કેળાસની બમરી તલવારી જાન હે મારી વાલી મારી પવનની પુતળી મારી અંકાચી પુતળી આહા મારી હવાની મમા મારી હવાની મમત તું તો મારી પારસમણી મારી હીરામણી મારી હીરામણી ક્યાલા છે રમતી રીજે કેળા છે રમતી મારી પાવાની દીવી મારી પાવાના તખતની દીવી મારી પાવાની તારા નામ લીધે મારા પંગના પ્રાચિત તારા નામ લીધે મારા પંગના પાપ ધોવાય મારી પાવાની દેવી તું મારી ગુણિયલ દેવી તને નમો તારા નામ મારો દેખ તો રાજા મારો દાક વિહારુ રાજા આ મારી પાવાની આ મારી પાવાની જે હો મારી દુબળું પાહું ભાળીને બે ઘડી વેગળી ખાઈ એકી તારી પાવાની દેવીની દિયા મન નિરાધાર ને પ્યકો ગરી દે મારી પાવાની દેવી
મારું કોઈ નથી મારી પાવાની દેવી તારી વિના મારું કોઈ નહીં મારા ઘેરે બાળો હાથ નહીં બને મારી પાવાની દેવી મારા બાપ જણાની દેવી મળી મારા રોતાના આહુડાનું અને કોઈ પાવાની દેવીનો કહેવાનો કાયદો છે તારી બોલીઓ છે ને તો કુવે નહીં પણ કુવાના કાંઠે આવીને ઉભો રહે પણ જો મારું દર્દ ભાંગી જોઈએ વનમાં એકલું દાડું હારું લાગે નહીં મારી દેવી મારા બાપ જણાની દેવી મને રણ વગડે એકલો મેલી નહીં મને ઓછાળો મેલી તારી ખમામાં ખામી લાવી નહીં મારી દેવી મને ખ્યાલ વેદવો દેવી મને એકલો કરી નહીં મારી દેવી મારા બાપ જણાની દેવી આવજે આવજે મારા રાખના મારે આવજે રે મારી દેવી બોલ 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 મના હેતે ના ધામણા કરો માને ભાવે વા ધામણા કરો માને હેતે વા ધામણા કરો માને ભાવે વા ધામણા કરો મારી આયા પાવાની દેવી મીઠું માંડી બાળાની વાડ જોઈ મારો બાળો રાજા આવે
પાવાનું રાજ આપું, સાપાનગર રાજ આપું. પાવાની દેવી વસ્તીની મીટ માંડીને વાતો જોવે છે. પાવા માથે બાળાને રમાડવાની પાવાની દેવીને હૈયે બહુ હામ. એના પણ ઝૂલણા ઘણા બધા પાવાની દેવીના બનાવ્યા છે. પણ અમારા ભાઈની ફરમાશ છે કે પાવાની દેવીનું ઝૂલણું પછી ભગાણંદરી દેવીનું ઝૂલણું બધા આપણે લઈ લેવી. 4 વાગ્યાનો સમય થયો છે. દેને રાણી મારો મારો રાધા, દેને રાણી મારો મારો રાધા. કિલોળ મનો પાવો ડુંગા. અરે વાલો લાગે મને પ્યારો લાગે, આવો સેવક મને વાલો લાગે. દાદા પરુણ લાવે, દાદા ઉધાર કરતા દાદા પરુણ લાવે, દાદા ઉધાર કરતા.
વસ્તી મારી એ ગલી કે મારી જોડે તમારી માં આ વિકાણી પરિવાર પૂના ભુવાના છોટલે રમણા રમજો રે માં જો રે da da
વજરા દાદા જય વજરા દાદા પ્રમાણ મને દાદરું 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 મારી દેવીનું દાદર મારી ભવાની દેવીનું મહાકાળીનું દાદર હેમનું હેમનું બધા હેઠા બેસી જાઓ 2 મિનિટ બેસી વસ્તી હાટુ દેવી શું નથી કરતી તમે વિચાર કરો
પછી આપણે એક જોણા પછી આપણે પરેશભાઈને સાંભળવી અડધી કલાક, એમને મોજ આવે, નાની ઉંમર છે, બહુ સારું ગાય છે પરેશભાઈ, પ્રફુલભાઈ. સાયલાની જગત માથે દેવી વસ્તી હાટું મયારણનું રૂપ ધારણ કરે એવા અનેક પરસા છે. કડીના રાજની અંદર આ અત્યારે એટલા માટે યાદ કરું છું કે આ બંધાણ, આ જગ્યાનું બંધાણ મારા બાપ હુરિયા માંડણ દેવી. કડીની કંસારીમાં દેવી વસ્તી હાટું માં હરખોઈ અને માનંદ દાદા એના 50-60 વર્ષ વિયા ગયા અને 60 વર્ષીય દીકરો માતાજી આવ્યા અને એનું નામ હુરા દાદા. રાજે જ્યારે હુરા દાદાને જ્યારે જેલમાં પૂરી દીધા, રાજનો આરોપ આવ્યો. જ્યાં જ્યાં વસ્તી હામી જેને સાડ માંડી છે, કોઈ પણ વરણ હોય પણ વસ્તીની હામી સાડ માંડે એટલે મારા બાપ હુરિયા માનવની દેવી અત્યારે 3.5 કલાકમાં જવાબ આપે. એને કળીના કંસારીની અંદર મલાવરાના રાજની અંદર એમ બોલી હતી કે મારી હરખી આહુડા નોખી નાખી, ધર્મ ઊભું થાય તમે જોજો વિનુભાઈ, ધર્મ ઊભું થાય. વેદનું આ ધર્મ છે, કાયદાનું ધર્મ છે. કોઈ માણસે આવીને વાત કરી, હે ડોશીમાં તારો એકનો એક દીકરો છે, રાજની મારી પર સપાઈ લઈ ગયા અને ફાંસીનો હુકમનો ઓર્ડર વાળ્યો છે. ડોશીમાં પોતાના ધણીની આગળ જઈને ખણ રોવા માંડી. માનવ દાદા પોતે ભુવા, પણ ઈ મારી નાચની દીકરીના વળાપણા અને માથાની વેણો તોડે અને રધન માંડ્યા. જ્યાં જઈ મર્યાદવાની એક દી મરણ બાપનો બાપ બની 8 વર્ષે હુતી મમતા જગાડી, જેલા વન પાસા લાવી 9 મહિને દીકરો આપ્યો ને આજ 7-8 વર્ષની ઉંમરનો થયો અને મળી આ રાજની અંદર વરી દીધી. ક્યાં જઈ માનણાની દેવી ભુવાની આગળ ખોળો પાથરી અને મારી માં હરખી રધન કરે, પણ એક વેણ મૂકે ને બીજો ઉપાડે, બીજો મૂકે ને ત્રીજો ઉપાડે. અને તેથી મારા બાપ માનણીયા પાસે આવીને દીધી, મારી હરખી સો મને ટપોરો મારે, હું માનણાની દેવી સૌ, હુરિયાના કરમ ભાગલાની દેવી છે. તારો એક આહુડાનો જો આ રાજ પાસે હિસાબ ન લો ને, તેથી મારા માનણાની દેવીને ખોટા બોલી કીજે જા. ખબર પડી રાજમાં કે માનણા પાસે દેવી છે, ધર્મ છે, મળવા માટે એકવાર જવા દઈશ. પછી દીકરાને નવારી ધોવારી, નવા લુગડા પહેરાવ્યા, ગાલમાં કપાળે એક કાળો સાંડલો, પાવડર બાવડર લગાડી અને જનેતા હુરા દાદાના ગાલમાં 2 ચૂમી દે, પૂછડા ભરી અને આંખમાંથી ખણખણ આહુડાની ચાલુ છે. પાછી આવી મારી હરખી, મારી માથે વિશ્વાસ રાખ, તારા આહુડારિયા ને મને વહેમ નથી થતી. આ તારા આહુડારિયા ને મને વહમાં લાગે છે કે તો રાજ ખેદાન મેદાન કરી નાખું, કાં તો આનો વૈષ્ણવ વેલો નો રવાતો. મારી હરખી મને ટપોરા ન મારી, પણ મારી શું કરું? આથી મારી આંગળીએથી છોકરો છોકરાને જુદો પાડી અને ફાંસીનો હુકમ દઈ દે. ફાંસીનો હુકમ તૈયાર કર્યો છે. આયા મા બાપ આમાં ટગર તાકી ગળામાં ફાન નાખી
અને ફાંસી દેવાની તૈયારી થઈ એટલે ઓલો જે ફાંસી દેવા વાળો આવે ને એને આ પંડમાં આવીને ઊભી રહી હતી. બાપુ તમારે મને મારી નાખો જ મારી નાખો, પણ આવા બાળને હું ફાંસી નહીં દઉં, તમારી નોકરી જ આવે. વડાછડ કરી એટલે જે ફાંસીનો સમય હતો એ વીતી ગયો. ધર્મના વકીલ હતા, ધર્મ સાક્ષી જે ધર્મ પાળવા વાળા હતા, રાજમાની કીધું કે બાપુ આ દીકરાને ફાંસી હવે ન દેવાય, તોપના ગોળો કે ઉડાડના. તોપનો ગોળો આવે ને એ આખો દારૂ ગોળાનો હોય, હામાં ભીતરે બાંધ્યો અને તોપની નિશાની લીધી અને આથી તોપમાં અગ્નિ પ્રગટાવી. પણ દેવી છે ને તોપની અંદર ઓલો દારૂ ગોળો હતો ને એના ફૂલડા કાઢી નાખ્યા. આથી તોપ છૂટી અને હુરા દાદા માથે ફૂલડાનો ઢગલો થઈ ગયો, અમાર થઈ ગયો. રાજા હઠ લીધેલી હઠ મેકેની ગમે એમ કરીને આને મૃત્યુ તો દેવું છે. એક કુવો નકરા માળ એની અંદર ઘા કરી નાખી દો. પહેલાદ ને નાખ્યો તો જેદી હિણાકંસ જેદી પહેલાદ ને કુવે નાખવાનો ઓર્ડર કરે નાખી દે ને ઉસી ખાઈ માંથી એમ મારા બાપ ફુરિયાને કુવામાં તેડી નાખી. માલકોર દેવી આવી જીલીને પાછો બાજી ત્રણ તાબા જ્યાં ચોથો રહ્યો. મારી નાક હાકડી શેરીમાં હાથ બાવડા બાંધી હાકડી શેરીમાં મારા બાપ ફુરિયાને હુવારી દે. એક હાથને હાલે એટલી શેરી હાથને દારૂ પાઈ દે, ગાંડી તૂર બની ગઈ. ગાંડી તૂર બની અને હાકડી શેરીમાં મોકલી. હાલતા હાલતા પૂરા દાદા વસે હતા, પગ દઈને કસેરીને મારી નાખે એવો દાદાનો હુકમ હતો. મારી દેવી વતી હાથણમાં પ્રવેશ કરી ગાય મારી દેવી. હાથણના શરીરમાં પ્રવેશ કરી જાય. હાથણ જઈને હુરા દાદા પાસે ઊભી રહે. હુંડે હુંડે છે ને હુરાને મુસડા ભરવા મળી મારા બાપ ફુરિયા. દોડા હતા એ હુંડે કરીને છોડી નાખ્યા અને હુંડે બાવડું પકડી અને ગલીમાંથી મારા બાપ ફુરિયાને બાજ્યા. અને આયા કણે દેવીએ એવો વેણ ગાયો, વિનુભાઈ એવો વેણ ગાયો. મારા માનના મારી હરખી કડીનું પાણી અગરાજ કરી ગામને સીમાડે જઈ ઉભાર્યો. મારી વાટ જોવો રાજને હરવી નો લાવું દીદી હાથવરાના હુરિયાના ભાગી. સીમાડે જઈને ઉભાર્યો. રાજનું પાણી અગરાજ કરો. સીમાડે જઈને ઉભાર્યો અને આખા રાજને જો ધૂણાવીને સીમાડે ન લાવવું તેથી હુરિયાના ભાગ દેવી નહીં. આયા મારા બાપ હુરિયા માનવાએ ડગલા બાંધ્યા ગામથી. હાલતા હાલતા ગામના સીમાડે જા. કડીના રાજની માલિકો રાજા ધૂણે, રાણી ધૂણે, દાચી ધૂણે, કુંવર ધૂણે. હુરિયા માનવાની દેવી. ઈ સમયની માલિકો ગાંડુ તૂર ગામ બની ગયું અને ગામ કહેવા માંડ્યું, હે રાજન તે ખોટું કર્યું. વાઘરીના કુબામાં નહીં, વાઘરીની દેવીના મઢડામાં હાથ નાખ્યો હતો. આ તારો ખેદો નહીં પણ કે કોઈ રીતે હાથીની ઝૂલ લીધી અને ગામના સીમાડે આવીને હુરા દાદાને આ કાંડો કાંડ હોપી. માનના દાદાને કહે છે તારી દેવી હાથ વરાની ઉંમરે તેદી દેવી બોલી હતી કે તને ઇનામ જવા નહીં દે.
મારા હુરિયાની આંખમાં આહુડાની દારૂ, મારી હરખીની આંખમાં આહુડાની દારૂ, મારા માનણીની આંખમાં આહુડાની દારૂ. કળમાં કરીને પૂજ અને રાજના ગઢના કાંગરે મારો બેહણા કહે તો અમે આજની તારીખમાં એ રાજમાં પૂજાય છે. હુરિયા માનણાની દેવી મેળવી છે, ગઢના કાંગરે બેઠા છે. એમ સાયલાની જગ્યામાં તે 7 વરાના હુરિયાની દેવી કહેવાણી, 7 વરાના વેલકાના વેસાણની દેવી કહેવાણી. મારા બાપ અકલાની દેવી રાજની પાસે હિસાબ લઈ અને મારા બાપ ભગલા અંડાની દેવી કહેવાણી. ભેંસને જ્યારે લઈ જાય અને જેદી ભગા દાદા હઠ કરે જો મારી દેવી નો હોય, વસ્તીની હાટું જો મારી દેવી બોલે નહીં, ધડીપનું ન લે તો આ જીવીન જગતમાં કામ શું પાણી પાડી દેવું. અને એ વગડાની માલિકો સીમાડે જઈને શેડાડીના ભોણ હોય વગડે જઈને બેહી ગયા. અને દેવી મઢમાંથી લાકડીનો ટેકો લઈને ઊભી થયો. ગામના પાદરમાં આવી ભરવાડનું રૂપ ધારણ કર્યું, માથે દૂધના બેડા મૂક્યા, ફતવારણનું રૂપ ધારણ કરીને મયારણ બની ધીમી ધીમી ગતિએ ઝીણા ઝીણા કીડીના પગે ઝાંઝર બાંધ્યા હોય ઝણકાર આવે ને એવા ખમ 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 ડગલા માંડે, અવાજ આવે. હાલતા હાલતા ભગા દાદા બેઠા હતા, ના આવી ભગલા, એ ભગલા તારા માવતર તારી વગેરે ગાંડા બની જા જા ઘેરે જા અને હઠ કરીમાં તને લેવા આવીશું. આજ કે તાર મારી દેવી નથી, મારી દેવી જો મારું ધણીકનું મૂકી દે અને મારી વસ્તીનું કોઈ અણકી કરી જાય, કોઈ મારી વસ્તીનો સાળો કરી જાય, મારી વસ્તીનું રેઢિયાર ગણીને જો કોઈ વાંચકી જાય અને એવા સમયે જો મારી દેવી મારું ધણીકનું ન લે તો એ દેવીને પૂજવી ન કરી, જીવવું ન કરી. પણ તું કે બહાર તો નીકળ, જોતો ખરો. ભગા દાદા બહાર આવી મીટ માંડી, માથે દૂધનું બેડું મયારણનું ભતવારણનું ધારણ કરીને કીધું, પગલા મને ઓળખી લેવો, હું અણંદિયાની દેવી છું, હું હુરિયા માનણાની દેવી છું, ઉગતાની દેવી મેળવી છું, મને ઓળખી લે. અને ઈ ભાવથી ગુરુનું રસના ये दूध पी ले भगा, ये दूध पी ले भगा, तारी देवी बोलू, तारी देवी
મને ખારા લાગે મારી વાત લાગે આપણે પરેશભાઈને સાંભળ્યું